અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કચ્છ જિલ્લા શાખા દ્વારા કચ્છ જિલ્લાના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ અને યુવા પાંખના પ્રમુખ શિવરાજભાઈની ઉપસ્થિતિમાં ભુજ મધ્યે પ્રેરણાદાયી શૈક્ષણિક તથા સમાજ શ્રેષ્ઠી સન્માન સમારોહ યોજાયો હતો। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા સાથે તેજસ્વી પ્રતિભાઓ અને સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનું જાહેરમાં બહુમાન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું હતું। કાર્યક્રમના પ્રારંભે સંગઠનના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સમાજના અગ્રણીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું। તેમણે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના અંદાજે 364 જેટલા અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન આપનાર તબીબો, શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાના પ્રિન્સિપાલ તથા રાઇફલ શૂટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સરાહનીય સિદ્ધિ મેળવનાર રમતવીરોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું। આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગાંધીના મહાનગરપાલિકામાં ચૂંટાઈને આવેલા સમાજના પ્રતિનિધિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે કુલ 534 જેટલા સન્માનીય શ્રેષ્ઠીઓની યાદીમાંથી અંદાજે 80% જેટલા લોકોએ કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજરી આપીને સમારોહની શોભા વધારી હતી। ખાસ કરીને કાર્યક્રમમાં દીકરીઓની વિશાળ સંખ્યા અને તેમની શૈક્ષણિક પ્રગતિને તેમણે બિરદાવી હતી અને તેને સમાજના વિકાસ તથા ઊંચા ગ્રાફની ઉત્તમ નિશાની ગણાવી હતી। અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના અધ્યક્ષા દશરથબા પરમારે સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણનું મહત્વ અને નારી સશક્તિકરણ અંગે અત્યંત પ્રેરણાદાયી અને વિસ્તૃત વિચાર વ્યક્ત કર્યા હતા। તેમણે ઉપસ્થિત તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજની પ્રગતિનો મુખ્ય આધાર સ્તંભ છે। દીકરીઓના શિક્ષણ અને તેમની સિદ્ધિઓ પર વિશેષ ભાર મૂકતા દશરથબા પરમારે સમાજના દરેક વર્ગને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે ઉત્સાહિત કર્યા હતા અને સંગઠન દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની પ્રોત્સાહક પ્રવૃત્તિઓની ભૂરી પ્રશંસા કરી હતી। સમારોહમાં ઉપસ્થિત કચ્છ અને રાજસ્થાન રેન્જના બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજી રાઠોડે પોતાના વક્તવ્યમાં સરહદી અને બોર્ડર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બોર્ડર એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે અથવા અન્ય કોઈ પણ પ્રકારની જરૂરિયાતમાં બીએસએફ તરફથી તમામ શક્ય માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। બીએસએફના આઈજી રાઠોડ સાહેબના આ સરાહનીય અભિગમને સમગ્ર સમાજે મુક્ત મને આવકાર્યો હતો। આ તકે સંસ્થાના યુવા પાંખના પ્રમુખ શિવરાજભાઈએ યુવા શક્તિના ઉત્સાહને બિરદાવતા આગામી વર્ષ માટેનો ભવ્ય સંકલ્પ જાહેર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં સન્માન સમારોહને વધુ વ્યાપક બનાવીને આગામી વર્ષે સમાજના 1100થી પણ વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને શોધીને તેમનું વ્યાપક સન્માન કરવાનો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો વિઝનરી લક્ષ્યાંક છે। આ સમગ્ર ગૌરવવંતા કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાત રાજ્યભરમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ, વડીલો, મહિલાઓ અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જે રાજ્યવ્યાપી સંસ્થા છે, રાજપૂત સમાજ માટે કામ કરતી સંસ્થા છે, અનેકવિધ પ્રકારના કામ કરે છે। એના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળું છું અને આજે કચ્છ જિલ્લાએ માન્ય શ્રી જામ મહેન્દ્રસિંહજીની આગેવાનીમાં અને ભાઈ શ્રી શિવરાજસિંહે ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કરેલું। અમારા સમાજના દીકરાઓ અને દીકરીબાઓ અને વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે સન્માન્યા। વિશેષ પ્રતિભાઓ જે હતા એમનું સન્માન કરવામાં આવ્યું। ડોક્ટરશ્રીઓ, રાજકીય આગેવાનો, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા જે મહિલાઓ અને જેન્ટ્સ હતા એ બધાનું પણ આજે સ્વાગત કરવામાં આવ્યું। એકંદરે ખૂબ સરસ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ સારો પ્રોગ્રામ રહ્યો। બધાને ખૂબ સરસ મજા આવી। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો આ સંસ્થાન સાથે હું છેલ્લા 7 થી 8 વર્ષથી જોડાયેલું છું, એટલે સમાજના પ્રગતિ અને ઉત્થાન માટે એ હંમેશા સંઘમાં જોડાયેલ દરેક વ્યક્તિ દ્વારા બહુ જ સરસ કાર્ય કરવામાં આવે છે અને આ વખતે કંઈક નવું લઈને આવ્યા કે જેનાથી આજની જે યુવા પેઢી છે, જે વિદ્યાર્થીઓ છે, એને પ્રોત્સાહન મળે। તો આ સમાજ દ્વારા જે આ પ્રોત્સાહનનું કાર્ય કરવામાં આવ્યું છે એના દ્વારા એ જાણીને મને બહુ ખુશીની લાગણી અનુભવ થઈ કે આજની યુવા પેઢીને આ લોકો આટલું પ્રોત્સાહિત કરે છે। અભ્યાસમાં એમ કહેવાય ને કે મોસ્ટલી બધાના 80% થી વધારે હતા અને એ બધા આમ તો 60%-80% બધા વિદ્યાર્થીઓને સમાન દરજ્જો આપી અને બધાનું સન્માન કરવામાં આવ્યું છે, જેનાથી કોઈને એવું ના લાગે કે હું પાછળ છું કે હું આગળ છું।
પર્પસ ખાલી એટલો હતો કે દરેક વ્યક્તિ શૈક્ષણિક ક્ષેત્રે વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરે. આખું કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓના દીકરીઓ અને દીકરાઓ અહીંયા એકત્રિત થયા છે. બધાના સન્માન થયા. આ સિવાય વિશેષ સિદ્ધિ વાળા વ્યક્તિઓના પણ સન્માન થયા. પોલિટિકલમાં જે લોકો આગળ છે એ બધાના પણ સન્માન થયા. એટલે એમ કહી શકાય કે આખો ક્ષત્રિય સમાજ આજે આ સ્થાને એકત્રિત થયો છે. મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે એમ કહેવાય ને કે અત્યારે સ્પર્ધાત્મક યુગ છે ને આ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે શિક્ષણથી વધારે મજબૂત કે પાવરફુલ કંઈ હોઈ ના શકે. અને શૈક્ષણિક ક્ષેત્રે જો આટલું પ્રોત્સાહન મળતું હોય તો સમાજ માટે, કચ્છ માટે અને એમ કહેવાય કે માનવ ધર્મ માટે બહુ ઉત્તમ કાર્ય છે અને બહુ આનંદ થયો આ જાણીને. ખરેખર જોવા જઈએ તો દીકરાઓ કરતાં દીકરીઓ એ હવે આગળ છે. તો આપણે એક વસ્તુ પર ધ્યાન દોરવાની જરૂર છે કે હવે દીકરાઓએ પણ પોતાનું શૈક્ષણિક કે કારકિર્દી ક્ષેત્રે વધારે મક્કમ થઈને ઊભા રહેવાની જરૂર છે. કારણ કે દીકરીઓ એ સમોવડી નહીં, હવે આગળ થઈ ગઈ છે. કચ્છ જિલ્લાનો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાની નીચે અને કચ્છ જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રસિંહ જાડેજા સાહેબ જામ સાહેબ અને યુવા પાંખના પ્રમુખ શ્રી શિવરાજસિંહજી જાડેજા સાહેબની સખત મહેનતથી આ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં યુવા સંઘના અધ્યક્ષ માનનીય શ્રી નીરુભા ઝાલા સાહેબ અને કાર્યકારી અધ્યક્ષ માનનીય શ્રી રુદ્રદત્તસિંહ વાઘેલા સાહેબ, યુવા પાંખના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ઝાલા અને પ્રદેશ મંત્રી શ્રી નીરુભા જાડેજા સાહેબ કોર કમિટીમાંથી પધાર્યા હતા. અને ખાસ કચ્છ જિલ્લાના મહિલા પાંખના પ્રમુખ બા શ્રી પૂર્ણાબા જાડેજા અને જયશ્રી બાપી ગોહિલ એ ઉપપ્રમુખ એ એમની સાથે આખી એમના 5 તાલુકાની કમિટીના બહેનો સાથે બધા બહેનો પધાર્યા હતા. જી, દીકરીબાઓ આજે ખૂબ સારા પ્રમાણમાં સન્માનિત કર્યા છે. એમને હકીકતમાં દીકરીઓનો સ્વભાવ જ બહુ એમ કે ચિંતિત હોય છે, કુશાગ્ર હોય છે અને એ કોઈ પણ કાર્યને કરવા માટે બહુ જ એને પોતે એની રીતે ઘડાયેલા જ હોય છે નાનપણથી જ કે મારે આ કાર્ય કરવું છે એટલે મન થામી લે છે એટલે એ કાર્ય કરે જ છે. એટલે દીકરીબાઓ પહેલેથી જ એવી રીતે ઘડાયેલા છે એટલે એ અત્યારે ખૂબ સારું એવું રિઝલ્ટ લાવી અને આગળ વધી રહ્યા છે. બહુ અમારા માટે ખુશી ને ગૌરવની વાત છે કે દીકરીબાઓ આટલું બધું સરસ શિક્ષણ પ્રાપ્ત કર્યું તો આ એક જાગૃતતા આવી છે. હાજી, આખા કચ્છ જિલ્લામાંથી 500 દીકરીબાઓ અને દીકરાઓનું સન્માન થયું છે. ખૂબ ખુશીની ખૂબ ગૌરવની વાત છે કે એક જિલ્લામાંથી ખાલી 10 અને 12 ધોરણના જ વિદ્યાર્થીઓ જો આટલા બધા સન્માનિત થયા હોય અને 70% ઉપર જો એમનું આટલું સરસ રિઝલ્ટ આવ્યું હોય તો રાજપૂત સમાજને એનું ગૌરવ છે કે આ દીકરાઓ ભવિષ્યમાં એક સારા ઓફિસર બને, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બને, બિઝનેસમાં આગળ વધે અને એમના વ્યવસાયમાં આગળ વધી અને કુટુંબ અને સમાજ અને દેશની સેવા કરે એવી અમે એમને શુભકામના પાઠવીએ છીએ. આ સંસ્થા 40 વર્ષ જૂની છે અને ડૉક્ટર સાહેબ ખૂબ ઉચ્ચ આદર્શ નૈતિક મૂલ્યો ધરાવે છે અને એવા પ્રમાણિક અમને અમારા લીડર મળ્યા છે અને એ અમારા પ્રેરણાદાયી છે ડૉક્ટર સાહેબ. અને એમનો હંમેશા એક જ ધ્યેય છે કે સમાજને ક્યાં ઉપયોગી થવું, કઈ રીતે ઉપયોગી થવું, સમાજલક્ષીને સમાજ હિતના જ કાર્યો કરે છે. 40 વર્ષમાં એમને શિક્ષણ માટે ખૂબ ભોગ આપ્યો છે. ઇતિહાસને અમર રાખવા માટે અને ઇતિહાસને ઉજાગર કરવા માટે પણ ખૂબ ડૉક્ટર સાહેબે પ્રયત્નો કર્યા છે. અને અમે મહિલાઓ પણ દીકરીબાઓને સારા સંસ્કાર મળે એટલે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન એના માટે અમે શિબિર કરી રહ્યા છીએ. એટલે આ સંસ્થા દ્વારા વર્ષમાં 20 થી 22 કાર્યક્રમો સમાજલક્ષી અને સમાજ હિતના જ થાય છે. એટલે આમાં જ આપણા સમાજની પ્રગતિ રહેલી છે. એટલે અમે આ તબક્કે ડૉક્ટર સાહેબનો અને પૂરા અમારા કોર કમિટીનો અને કચ્છ જિલ્લાના દરેકે દરેક કાર્યકર અને હોદ્દેદારશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માની છીએ. અખિલ ગુજરાત યુવા સંઘનું કચ્છમાં કાર્યક્રમ ચાલતો હતો. હમણાં કેટલા સમયથી થોડોક કાર્યક્રમમાં ઉણપ આવી હતી તો હમણાં ગુજરાતની ટીમ મળીને સોમનાથ ખાતે મારી પ્રમુખ તરીકે નિમણૂક કરી અને આ અમારો વિદ્યાર્થી સન્માનનો પ્રથમ પ્રોગ્રામ છે. તો અમે અંદાજિત 364 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું અમે સન્માન કરેલ છે. સાથે સાથે સમાજના ડૉક્ટરો જે સમાજકીય સેવામાં ઉપયોગી થાય અને અન્ય સમાજને પણ ઉપયોગી થાય એવા અમારા ડૉક્ટરોનું અમે સન્માન કર્યો. રાજકીય રીતે અમારા ચૂંટાયેલા સમાજના પ્રતિનિધિઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, અમારે ગાંધીધામની મહાનગરપાલિકામાં અમારા
સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે સન્માન કર્યો. એ સિવાય જે લોકોની વિશેષ સિદ્ધિઓ હતી, દાખલા તરીકે નેશનલ લેવલે રાઇફલ શૂટિંગમાં, હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલનો સારો પ્રોગ્રામ હોય એટલે સારી કામગીરી હોય, એ રીતે અનેક એવી પ્રતિભાઓના પણ અમે વિશેષ સન્માન કર્યા. અંદાજિત 534 જેવા લોકોના અમારા પાસે લિસ્ટ આવ્યા હતા. એમાં 80% લોકોની હાજરી હતી. અને અમારો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કચ્છ દ્વારાનો આ સન્માનનો પ્રથમ પ્રોગ્રામ હતો. અને અમારા રાજ્યની ટીમ, અમારા નીરુબા ઝાલા સાહેબ પ્રદેશ અધ્યક્ષ છે, આપણા રુદ્રદત્તસિંહ વાઘેલા કાર્યકારી અધ્યક્ષ છે, મહેન્દ્રસિંહ બાપુ અમારા મોરબી જિલ્લાના છે, આપણા રાઠોડ સાહેબ અમારે યુવા પાંખના ગુજરાતના પ્રમુખ છે, અમારા બા દશરથબા પરમાર એ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશના પ્રમુખ છે, અમારા શિવરાજભાઈ પણ યુવા પાંખના કચ્છના પ્રમુખ છે. તો અમારે અત્યારે જે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ હોદ્દો તો એક ગૌણ વસ્તુ છે. અમે બધા લોકો સાથે મળી, આપ જોતા હશો દશરથભાઈ કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, એટલે અમે લોકો એક કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ. સમાજનું સંગઠન, સમાજ શૈક્ષણિક રીતે તેમજ સમાજની વિશેષ પ્રતિભાઓને માર્ગદર્શન મળે. અને ખાસ કરીને આપણા રાઠોડ સાહેબ આપણે કચ્છ રાજસ્થાન રેન્જના આઈજી છે, અને બીએસએફ દ્વારા પણ અત્યારે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે બોર્ડર એરિયામાં એ લોકોના પ્રોગ્રામ જાગૃતિના હોય છે. સાહેબ પણ અહીંયા આવી રાઠોડ સાહેબે જાહેરાત કરી, જે બોર્ડર એરિયામાં જે વિદ્યાર્થીઓને કોઈ પણ જરૂરિયાત સહાયની કાંઈ પણ જરૂરત હશે તમે બીએસએફ દ્વારા અમે એની પૂરતા કરશું.